હલો ફ્રેન્ડ્સ, તમામ માતૃશક્તિને નમસ્કાર સાથે 43 ચरणમાં आप સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। मित्रों, मैं मानती हूँ कि दुनिया का कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता, लेकिन हमारी माँ के बराबर कोई खड़ा भी नहीं रहता। हमारे दुख में हमसे भी ज़्यादा जो कोई रोया है तो वो हमारी माँ है। मित्रों, हम जब छोटे थे ना तो लुका छिपी खेलते थे। हम कहीं भी छिप जाते थे तो माँ झपट के आके हमें ढूंढ लेती थी। और यही माँ जब ये दुनिया में खो जाएगी तब हम आकाश पाताल एक करेंगे तो भी हमारी माँ को हम ढूंढ नहीं पाएंगे। ऐसी माँ का आज दिन है। आम तो मित्रों, मातानो कोई एक दिवस हो ज ना सके, तो आजनो दिवस मानो दिवस तो बाकीना दिवसोनुं शुं? परंतु आजनो दिवस विशेष रूपથી माने માટે કંઈક વિચારવા માટેનો દિવસ હોય એવું મને લાગે છે। અને આમ પણ મધર્સ ડેની ઉત્પત્તિ પણ એવી જ રીતે થઈ છે ને। આપ સૌ જાણો જ છો કે એક દીકરી મા સાથે કંઈ કડવાશ ઊભી કરીને જતી રહે છે અને વર્ષો પછી પાછી આવે છે માની માફી માગવા, માની સાથે કરેલી કિટ્ટા છે એની બૂચા કરવા માટે, પણ એ વખતે મા હયાત નથી હોતી। તો મિત્રો, આજનો દિવસ એટલે તો કે જેણે બહુ શાણપણથી આપણું બચપણ સંભાળ્યું કે આપણે ડાયા સમજુ ને સાણા બન્યા, એવી એ જનેતા એ આપણા વડીલોની સામાજિક જવાબદારીઓની, ઘરની જવાબદારીઓની અંદર એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે એ ભૂલી ગઈ કે એ પોતે પણ એક માણસ છે, એક સ્ત્રી છે। એણે પોતાની જાતને પીગાડી દીધી અને આ રીતે આપણી પાછળ પાછળ ફરતા ફરતા ખવડાવવું, પીવડાવવું, આપણને ફૂલ ફટાક જેવા રાખવા, આ બધું જ કરવામાં માએ પોતાના સ્વપ્ન, પોતાના શોખ, પોતાની ઈચ્છાઓ એ બધાને ભંડારીને ક્યાંક છુપાવી દીધા। મિત્રો, આજે આપ સૌનો અનુભવ હશે, મારો તો અનુભવ છે કે આજની તારીખમાં આપણે જઈએ ત્યારે કઈ વસ્તુ ન જડતી હોય તો માને પૂછીએ, માં આ વસ્તુ ક્યાં છે? માં ફટાફટ એ વસ્તુ ગોતી દે। અગર તો માં ખાટલા ઉપર બેસીને કહે કે ફલાણી જગ્યાએ ફલાણી વસ્તુમાં જુઓ, ત્યાં એ વસ્તુ રાખેલી છે। એટલે કે ઘરમાં ન જડતી વસ્તુ છે એને માં ખૂબ ઝડપથી ગોતી આપે છે, માને એ તરત જડી જાય છે। પણ પોતાના દુઃખ જે માં પોતાના કાળજામાં એવી જગ્યાએ ભંડારી દે છે કે આપણને કોઈને નજરે જ ચડતા નથી। આપણને ક્યારેય એવું ક્યારેય વિચાર પણ ન આવે કે માને રાજી રાખવા માટે આવું કરવું જોઈએ। આપણને તો એવું લાગે કે માં તો ખુશ જ હોય ને, જ્યાં તકલીફ હોય ત્યાં માં બેઠી જ છે ને, જ્યાં નથી પહોંચાતું ત્યાં માં બેઠી જ છે ને। આપણે બહુ સહજતાથી માને આવી રીતે સતત ને સતત બિઝી રાખીએ છીએ, પણ ક્યારેય આપણે એવું વિચારતા જ નથી કે એ માના પોતાના શોખ, એના પણ સ્વપ્ન, એની પણ ઈચ્છાઓ, એ બધાનું શું? હવે આપણે મોટા થયા, હવે નહીં વિચારીએ તો ક્યારે વિચારશું મિત્રો? તો હવે આજે માત્ર કાર્ડ આપીને કે માત્ર ગિફ્ટ આપીને મધર્સ ડે ઉજવી લેવો એ સાણા માણસનું કામ નથી મિત્રો। મતલબ એ નહીં આપવું એવું નહીં, એ તો આપવાનું જ છે, પરંતુ એની સાથે માનો રાજીપો શેમાં છે? હું એમની પાસે બેસું, એમની સાથે વાત કરું, એમને ફોન કરું, એમને ગમતું જીવન જીવું તો મારી માને રાજીપો થાય, તો મારે એ કરવું જોઈએ મિત્રો। કાર્ડ અને ગિફ્ટ તો બહુ ઇઝી થઈ જાય, બહુ સસ્તા મળી જાય। માને ગમતું વર્તન કરવું, માને સમય આપવો, માને ગમતા એના સ્વપ્નાઓ પૂરા કરવા માટે એને અનુકૂળતા કરી આપવી, આ ખરેખર માને આપેલી સાચી ગિફ્ટ છે મિત્રો। સૌથી વિશેષ વાત કે જ્યારે સંતાનો હળી મળીને રહેતા હોય ત્યારે એ માને સૌથી મોટી ગિફ્ટ છે મિત્રો, આ તમે આપી શકો। કોઈ પણ મા બાપ માટે સૌથી કપરો સમય કયો છે મિત્રો? કે જ્યારે એના સંતાનો અંદરો અંદર કુશંપ કરે અને કડવાશથી રહે, ત્યારે માં ન નાનાને કહી શકે, ના મોટાને કહી શકે, ના આને કહી શકે, ના આને કહી શકે। એ મા બાપ પીસાય, સતત પીસાય, કારણ કે એના માટે તો નાના માટે એટલો પ્રેમ છે, મોટા માટે એટલો પ્રેમ છે, એને તો બધા જ સંતાનો એટલા જ વાલા છે। તો ખરેખર મિત્રો, આજના દિવસે જો આપણા માતા પિતાને સુંદરમાં સુંદર ગિફ્ટ આપવી હોય તો આ એક ગિફ્ટ આપી શકાય કે માં, અમે બધા હળી મળીને રહેશું। આ પણ એક સૌથી મોટામાં મોટી ગિફ્ટ છે મિત્રો। માએ
એની ઈચ્છાઓ અને એના સપનાઓ છે એને ભૂલીને આપણને મોટા કર્યા, આપણને એક કાબેલ બનાવ્યા કે આજે દુનિયાના રંગમંચ ઉપર આપણે એક સુંદર મજાના સરસ મજાના એક સ્ટેજ ઉપર ઊભા છીએ, અને એ પણ પૂરેપૂરા વટથી અને જોશથી ને જુસ્સાથી ઊભા છીએ. એની પાછળ આપણા મા બાપનો હાથ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. એ જોશ અને જુસ્સો આપણા મા બાપે આપેલો છે, એટલે આ સ્ટેજ ઉપર હું ઊભો છું કે ઊભી છું એ આપણે ભૂલી જઈએ છીએ. આપણને એવું લાગે છે આ તો મારી તાકાત છે અથવા મારા જીવનસાથીની તાકાત છે. ચોક્કસ જીવનસાથીની તાકાત હોય જ, એણે પણ ઉત્સાહ આપેલો જ હોય, એણે પણ તમારી માટે ઘણું એવા સંઘર્ષો કર્યા હોય, પણ એની સાચા હકદાર માતા પિતા છે એને આપણે ભૂલી જઈએ છીએ. એ વાતનું દુઃખ છે. આજના દિવસે ખરેખર મનોમંથન કરવાનો દિવસ છે. મને એવું લાગે છે કે મધર્સ ડે એટલે માને યાદ કરવી, માને પ્રેમ કરવો, એ તો ખરું જ, એ બધું તો કરવાનું જ છે. સાથે સાથે એક થોડુંક નાનકડું એવું મનોમંથન કરવાનો દિવસ પણ છે. કારણ કે મિત્રો ઘણી વખત એવું બનશે કે આપણા સંતાનો આપણને અતિશય લાડ લડાવશે અને ખૂબ સરસ રીતે રાખશે ને, તે વખતે અંદરથી એક ચીસ નીકળશે કે અરે રે, મેં મારા માતા પિતા માટે આવું કર્યું હોત તો, અને તે દિવસે રડવાના પણ હોશ નહીં રહે મિત્રો. અને કદાચ કરિયરમાં આટલા બધા આપણે ગૂંચવાઈ જશું કે આપણને એવું લાગે છે કે આ કરી લઉં પછી માને મળીશ, આ કરી લઉં પછી માને ફોન કરીશ, આ કરી લઉં પછી માની સાથે કે પિતાની સાથે વાત કરીશ. પણ મિત્રો તમે એ ભૂલી જાઓ છો, આપણે એ ભૂલી જઈએ છીએ કે માતા પિતા પાસે હવે જિંદગીનો રોજ એક દિવસ ઘટે છે, એની પાસે બહુ ઓછો સમય છે. આપણી પાસે ખૂબ લાંબી જિંદગી છે, ભગવાન કરે આપણે બધા 100 વર્ષના થઈએ, પણ એ માતા પિતા પાસે જેટલો સમય છે એ સમયમાં આપણે સમયસર જો એમને રાજી રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઉત્તમમાં ઉત્તમ કામ કરીશું. બાકી પછી તસવીર લગાવી, દીવો પેટાવી અને પછી પંડિતજી કહેશે કે લ્યો હવે માતા પિતાની પૂજા થઈ ગઈ, હવે ભગવાન પાસે કંઈ ઈચ્છા હોય તો માગી લ્યો. ત્યારે મનમાં એવો વિચાર આવશે કે અરે અમારા માટે તો અમે ક્યાં કોઈ દી માગ્યું હતું, એના માટે તો આ માતા પિતા જ હતા, માતા પિતાએ જ અમારી માટે આટલા બધા આશીર્વાદ ભગવાન પાસે માગ્યા હતા, હવે શું માગવું એ અમને જ ખબર નથી. એટલે આવું ન બને અને માતા પિતાની હયાતીમાં જ આપણે એમને સમજીએ, એમને રાજી રાખીએ, એમને પ્રેમ કરીએ, એને પ્રેમ કરીએ છે એને અહેસાસ કરાવીએ. એ ખરેખર મારી દૃષ્ટિએ તો મધર્સ ડે ઉજવવાનું આ એક મેન જે છે એનો હેતુ આ છે કે આપણે આવું બધું કરવાની શુભ શરૂઆત કરીએ. મિત્રો જિંદગીમાં સમસ્યાઓ છે, સંઘર્ષો છે, કામકાજ છે, બધું જ છે ને બધું જ રહેવાનું છે. પણ એની વચ્ચેથી ક્યાંક એક થોડોક સમય કાઢીને પણ આ મનોમંથન કરીને આજનો દિવસ છે એ દિવસે આપણે સૌ આપણી માતાઓને અર્પિત કરી અને માતૃશક્તિને વંદન કરીએ અને સાથે સાથે થોડુંક મનોમંથન કરીએ એવું મને લાગે છે. કદાચ આપ મારી વાત સાથે સહમત ન હોવ, પણ મને આજના દિવસે આ વિચાર આવે છે. અને એટલે મા તે મા બીજા વગડાના વા, મા તારું કેટલું બધું ઋણ છે. કવિ બોટાદકરની કવિતા પણ છે ને મિત્રો. આજે થોડોક વધારે સમય લેવાનો, પણ માની વાત કરવા માટે 2 મિનિટ વધારે લીધી, તો હું માનું છું કે આપ બધા મને ક્ષમા કરશો અને પૂરો વિડીયો સાંભળશો તો મને પણ આનંદ થશે. ચાલો ત્યારે સૌ માતૃશક્તિને, સૌ માતાઓને નમસ્કાર. એ પછી મારી માં કે તારી માં એવા ભેદભાવ ના હોય મિત્રો. માં એ માં જ છે. પછી પતિની માં કે પત્નીની માં જુદી, પતિની માં જુદી, આવું હોય જ નહીં. અને આવો જે ભેદ કરે છે કાં તો આવી જે ગેરસમજણ રાખે છે એ ખરેખર યોગ્ય નથી. તો સૌ માતાઓને નમસ્કાર સાથે આજની વાત પૂરી કરું છું. નમસ્કાર.